શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક ગુજરાતી નવા બ્લોગ ની અંદર. તો આજે સવારમાં જવાનું છે અમારા ગામથી 8 કિલોમીટર દૂર દેવળિયા બટર લેવા, માખણ લેવા. તો હાલો ત્યાં જઈએ, પેલા પાદર જઈએ, ગલુડિયાને દૂધ પાઈ દેવી, બિસ્કિટ બેટકી આપણે ગમે એ થાય પેલા ડેલી રૂટીનમાં તો એ તો રહેશે જ તે હંમેશા, કેમ કે એને ખવડાવવા પીવડાવવા સિવાય બીજું કાંઈ આપણને મગજમાં કામ નથી આવતું. જ્યારે એને ખવડાવીને ત્યારે આમ થઈ જાય કે નહીં ભાઈ ખવડાવ્યું, એમ બીજું કાંઈ આપણે એવું કાંઈ નથી, પણ એમ ખવડાવી પછી આનંદ આવે છે. તો હાલો પેલા પાદર જઈએ અને પછી દેવળિયા જઈએ. અત્યારે આવી ગયા છે ભીખા ઉપરની વાડીએ, જ્યાં મામાદેવનું મંદિર છે. મામાદેવનું છે ને આ મંદિર છે મામાદેવ ને આપણે રામાપીર મંદિર છે ને ત્યાં રીંગ હાલે છે. જોતા જાય દ્વારમાં પાણી શું છે તારે. મેં તો આવું કટોરું જ પહેલી વાર જોયું. આપણે બટર લઈ લીધું છે ને કોકની કૂતરી મસ્તીની રખડે અહીંયા દેવળિયામાં. બટર લઈને હવે જાય છે. આપણી વસ્તુ આવી ગઈ. શું છે આવું છે, આવું છે, આવું છે, હે આવું છે. હાલ હાલ ખોલો, હાલ 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 જલ્દી હાલ 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 હાલો હાલો નિરાતે લે ઉભો રે. હાલ 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 લંગડી લેતો હાલ મોજ. તો આપણે રોજની જેમ આપણા લોકેશને જ આવી છીએ. જો સાહેબ આવી ગયા. ટાઈમ થાય એટલે એની જગ્યાએ હોય જ તે. અને જો સાંજનો ટાઈમ થાય એટલે નજારો તો અહીંયા અલગ જ થઈ જાય ને. આ ભાઈ પણ આવી ગયા. જો હાલ આમ ઓલો જા આમ જાય રોની. માણ સડાઈ ગયું. આપણે સડી ગયા પાછા આપણે લોકેશને. તો મારા ગીચામાં એક પાર્લે છે, બેમાંથી એક કોઈને ખબર નથી. આગળ અવાજ આવે એટલે કોણ પહેલાં ખબર પડે આગળ જોઈજો. હલાવું ગીસામાં હાથ નાખવું એટલે આને ખબર પડી ગઈ. જો એ જોવે છે ને આને નથી. જા આ તો પાસે આવ્યું, આને અંદાજ આગળ ખબર. આગળ ખબર થોડું શું. હા ભાઈ જો તૈયાર થઈ ગયા. આને હજી જોવે છે હજી આગળ. એ પણ એક ઉપર આવે છે ને આ રોની સામું જોવી. જો વાહ પેર ટોપી મસ્ત લાગે છે. કેમ કાઢ લીધી હે? શું લાગે? વાહ પહેર લે તો. વાહ મસ્ત લાગે છે. તો આપણે વિડીયો અપલોડ કરવા આવ્યા હતા, પણ અહીંયા બોર બહુ છે, કાચા પાકા
તો થોડાક વીણી લેવી, ખાવી, નિરાતે વિડીયો અપલોડ થાય હવે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. કાલે વિડીયો અપલોડ નહોતો કર્યો એટલે કાલનો ને આજનો ભેગો છે ને. આજે અમારા ગામમાં સાંજે આપણે જે રામનવમી કહેવામાં આવે છે, રામનવમી નહીં, આપણે જે 22 જાન્યુઆરી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અયોધ્યાની અંદર, એની મિટિંગ છે અમારા ગામના સોરે. શું છે સાંજે દેખાડીશ, મને પણ ખબર નથી કેમ કે પાદર ગયો નથી એટલે ખબર નથી, નગર ખબર પડી જાય છે એની શું છે એમ. તમને દેખાડીશ એની છે તો હાલો જઈએ અત્યારે પાદર વિડીયો અપલોડ કરવા જઈએ. પહેલાં પાદર જઈએ, પછી જઈએ ખોડિયારમાં અને પછી જે કામ હોય એ દેખાડું તમને વિડીયો. હાલો અત્યારે આપણે આવી ગયા છીએ અમારા ગામથી 1 કિલોમીટર દૂર. આપણે રોજ અહીંયા હવે આપણે આંબલી ધારે નથી જતા, અહીંયા નેટ સારું 5G આવે છે તો અહીંયા અપલોડ કરવા બી આવે છે. ને આપણે આજે આપણી સાથે આવ્યા છે ભાઈ, ગાડીની પાછળ દોડીને આવ્યો અહીંયા 1 કિલોમીટર, વિચાર કરો. આ છે આપણે બાપુનો આશ્રમ. ઝાડવાનું કામ એવું 1 નંબર છે, તમે જોઈ જાઓ વિડીયોની અંદર. અને તો આજે અમારા ઘરે બને છે અડદિયા. 2 દિવસ પહેલાં હું બધું લઈ આવ્યો હતો, તો આજે જો અડદિયા કઈ રીતે બને છે મને તો નથી આવડતા, પણ અમારા ગામમાં બનાવે છે કાળુભાઈ સોવટિયા કરીને. એને જો અડદિયા બનાવ્યા ને તૈયાર પણ થઈ ગયા. હું બની ગયા પછી ઘરે આવ્યો છું અને હવે જો ઉપર ગુંદ નાખીને અડદિયાનો કલર કેવો છે જુઓ તમે. કલર કેવો હોય એ પણ મને નથી ખબર, ખાવાની ખાલી ખબર પડે છે અડદિયા ખાવાની, ગળા છે કે મોળા છે એ ખબર પડે, બાકી તો કોઈ વસ્તુ આવડતું નથી આપણને અડદિયામાં. તમને કેવા લાગે છે જોતા, ખાસ કરીને વિડીયોમાં કમેન્ટ કરજો કે નહીં અડદિયા જોતા કેવા લાગે છે. ને આ ભાઈ જો અડદિયા નથી પણ અત્યારે ગાદી ખાય છે એની ને એની માથે હોવાની, કેમ કે અડદિયા પાસે એને આવવા નથી દેતા. એ આવી જાય તો શું થાય તો ખબર જ છે, ભૂકા કાઢી નાખે. એના ગળું વસ્તુ તો બહુ ભાવે છે ભાઈને. ને જો અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. કાળુભાઈની મહેનત બહુ સારી છે ભાઈ, એણે તૈયાર કરી દીધા. આપણે હાથ પણ નથી અડાડ્યો અડદિયામાં. તમને કેવા લાગે છે જોતા, ખાસ કરીને વિડીયોમાં કમેન્ટ કરજો. ખાવા હોય તો મેસેજ કરજો, મોકલાવી દઈશું. તો અત્યારે આપણે આવી ગયા છીએ સોરે, અમારા ગામના રામજી મંદિરે. જોવો અત્યારે આપણું મંદિર કેટલું બન્યું છે તમે વિડીયોની અંદર જોવો. આરસના પથ્થર જે આપણે આવે છે એ બહારથી લાગી ગયા છે, હજી દિવાલ સણવાનું ચાલુ છે મંદિરની, આટલી બની છે. ને આપણે અત્યારે જો સોરે રામજી મંદિરે મિટિંગ છે, આપણે જે અયોધ્યા રામ મંદિર બન્યું છે એની માટેની મિટિંગ રાખેલી છે. તો આપણે રાત્રે આવ્યા હતા મંદિરે તો જોઈ લેવી કેવડું બન્યું છે તમે. અને જો અત્યારે આ બાજુ બધા ગામના માણસો પણ આવી ગયા છે, કેમ કે મિટિંગ છે એટલે આપણે અયોધ્યા વિશેની મિટિંગ છે. આપણે જ્યારે 22 જાન્યુઆરીની દી આપણે રામ મંદિરમાં શું શું કરવાનું છે એની માહિતી આપે છે, તો સાંભળો તમે અને ખાસ કરીને વિડીયોમાં કમેન્ટ કરજો. પછી જય શ્રી રામ. જય શ્રી રામ. બાબરાથી અમે આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સેવક સંઘ અને વીએચપી વિશ્વ હિન્દુ પરિષદ તરફથી અયોધ્યાથી આવેલું એક આહવાન, એટલે કે આમ તો તમે કહ્યું તો અમે રામના દૂત બની અને એક જે અયોધ્યાથી એક આખું આહવાન આવ્યું છે, એ આહવાન તમારી બધા સમક્ષ મૂકવા આવ્યા છીએ. આમ તો બધાને ખબર છે કે આપણે વર્ષમાં 1 વખત જ દિવાળી મનાવીએ છીએ, પણ આપણને આ વખતે 2 વખત દિવાળીનો મોકો મળવાનો છે. દશેરાના દિવસે રાવણનો વધ કરી ભગવાન શ્રી રામ દિવાળીના દિવસે ફરીથી અયોધ્યામાં પહોંચ્યા હતા અને એ દિવસ એટલે દિવાળીનો દિવસ છે. આગામી 22 જાન્યુઆરી 24 સોમવાર જ્યારે ભગવાન શ્રી રામ ફરીથી અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે નવા મંદિરના પટાંગણમાં એ ફરીથી બિરાજમાન થાય છે. એટલે આગામી આ 22 તારીખને જાન્યુઆરીને સોમવારે આપણે ફરીથી દિવાળી ઉજવવાની છે. કારણ કે આમ તો ઘણા બધા સંપ્રદાયમાં આપણે વેચાયેલા છે, કોઈ શિવપંથી છે, કોઈ કૃષ્ણપંથી છે, પણ ભગવાન શ્રી રામ છે ને એ એક જ એવા તટસ્થ છે કે એ બધાના દિલમાં હશે. એટલે નથી કહેતા કે ભાઈ ભગવાન રામ તો છે ને બધાના દિલમાં વસેલા જ છે, બસ ખાલી ક્યારેક ક્યારેક છે ને થોડાક જાગૃત કરવાના જરૂર પડે છે. સુસુપ્ત અવસ્થામાં ક્યારેક ક્યારેક વયા જાય છે.
તો આગામી 22 જાન્યુઆરીને સોમવાર એક દિવસ આપણે રામને ફાળવવાનો છે. એટલે અયોધ્યાથી આપણને જે કાંઈ રૂપરેખા આવી છે એ હું તમારી સમક્ષ મૂકીશ, અને એમાં તમે વિશેષમાં ગ્રામજનો કાંઈ પણ ઉમેરી અને તમારું આયોજન ગોઠવો, બરાબર છે, એવી તમને બધાને વિનંતી. અયોધ્યાથી અત્યારે આપણને ભારત દેશના દરેક રાજ્યના, દરેક જિલ્લાના, દરેક ગામના, દરેક હિન્દુ પરિવારને એક નોતરું આપ્યું છે. જેમાં નોતરામાં આપણે બધા જાણીએ છીએ કે ભાઈ પહેલાના જમાનામાં એવી પદ્ધતિ હતી કે કોઈના ઘરેથી આમંત્રણ આવતું ને એટલે આપણને ચોખા એટલે કે અક્ષત આપતા હતા, જેને આપણે અક્ષત કહીએ, ચોખા. એટલે ભાઈ ખબર પડી જાય ફલાણા ભાઈના ઘરેથી આપણને આમંત્રણ આવી ગયું છે, એ ચોખા આપતા. તો દરેક હિન્દુ પરિવારના ઘર સુધી અયોધ્યાથી ચોખા આવ્યા છે. સાથે એક આમંત્રણ પત્રિકા આપી છે અને એક ભગવાન શ્રી રામનું જે મંદિર નિર્માણ થઈ રહ્યું છે એનો એક ફોટો આવ્યો છે, બરાબર છે. આ એક પત્રિકા છે, આ ફોટો છે. જો અયોધ્યા વાળા દરેક હિન્દુ પરિવારના ઘરને વ્યક્તિગત એક એક ઘર દીઠ યાદ કરી અને આ વસ્તુ જો પહોંચાડી શકતા હોય, બરાબર છે, તો આપણી પણ ફરજમાં આવે છે કે આપણે એના માટે પણ કાંઈક કરવાનું છે. આવો મોકો આપણને જીવનમાં બીજી વાર ક્યારેય નથી મળવાનો, કારણ કે 500 વર્ષના ઇતિહાસ પછી આ રામ મંદિર ફરીથી નિર્માણ પામે છે. ભૂતકાળ શું છે એ બધા જાણો જ છો, આપણે એના વિશે કઈ વાત નથી કરવી. આપણે એવા છીએ કે ફરીથી રાજ્યાભિષેક, જ્યારે દિવાળીના દિવસે ભગવાન શ્રી રામ આવ્યા હતા અને અયોધ્યામાં બિરાજમાન થયા હતા, એ ફરીથી આપણા માટે બીજી દિવાળી છે અને આપણે બધા એના સાક્ષી થવાના છીએ. ત્યારે આપણી પણ ફરજ આવે છે કે આપણાથી બનતી કોશિશ યથાશક્તિ તનથી, મનથી, ધનથી જેવી રીતે તમે પહોંચી શકો તેવી રીતે તમે કરજો. રૂપરેખા એવી આવી છે કે 22 તારીખને સોમવાર, 22 જાન્યુઆરીને સોમવાર દરેક વ્યક્તિ નાનો કે મોટો કોઈ પણ પ્રકારના છૂત અછૂતના ભેદભાવ વગર ઓછામાં ઓછી એક માળા શ્રી રામ જય રામ જય જય રામની એક માળા દરેક વ્યક્તિએ કરવાની છે. આ આહવાન અયોધ્યાથી છે. પછી 11 થી 1 આનું જીવન પ્રસારણ અયોધ્યાથી જીવન પ્રસારણ આવવાનું છે, તો દરેક વ્યક્તિએ એ જીવન પ્રસારણ જોવાનું છે. 1 વાગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ પૂરો થાય એટલે ભગવાન શ્રી રામની એક આરતી કરવાની છે. સાંજે 6:30, પોણા 7 તમારી અનુકૂળતાએ ફરીથી એકવાર મહાઆરતી કરવાની છે. આવું એક રૂપરેખા, આવું એક આહવાન અયોધ્યાથી છે. આ જે કાંઈ વસ્તુ છે એ દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી નાની મોટી દરેક વ્યક્તિએ કરવાની છે. બહેનોએ દિવાળી જેવો જ માહોલ. દિવાળીમાં આપણે શું કરીએ છીએ? ઘરની સાફ સફાઈ કરીએ છીએ, ઘર આંગણું સાફ રાખીએ છીએ, રંગોળી કરીએ છીએ અને દીવા કરીએ છીએ. તો 21 અને 22 તારીખ, 21 તારીખને રવિવાર, 22 તારીખને સોમવાર, આ 2 દિવસ, ઓછામાં ઓછા 2 દિવસ ઘર આંગણે રંગોળી કરવાની છે અને સાંજે ઓછામાં ઓછા 5 દીવા કરવાના છે. જેમ આપણે દિવાળીમાં કરીએ છીએ એવું જ કરવાનું છે, કારણ કે આ આપણા માટે બીજી દિવાળી છે એક જ વર્ષમાં, અને આ મોકો આપણને આ વખતે જ મળવાનો છે, પછી મળવાનો નથી. રહી ગયા એ બધાને પસ્તાવાનો વારો છે કે ભાઈ તક હતી વહી ગઈ. બીજા ગામના આયોજનો, બીજા ગામનું તમે પેપરમાં વાંચશો ને ત્યારે તમને એમ થશે કે આપણે ચૂકી ગયા છીએ, કારણ કે અમે તો ગામે ગામ ફરીએ છીએ. અત્યારે એવો માહોલ છે, કોઈ ક્યાંય કચાશ રાખવાનું નથી, તો આપણે શું કરવાનું? રાખવી. બીજું આહવાન એવું છે કે જે લાઈવ પ્રસારણ ને મહાઆરતીની વાત છે એ જો સમૂહમાં થાય, બરાબર છે, ગામના શિવાલયનું મંદિર હોય, રામજીનું મંદિર હોય, બીજું કોઈ હોય, ત્યાં સમૂહમાં થાય એવું એક આહવાન છે. તમે પત્રિકા વાંચશો તો પત્રિકામાં પણ એને લખેલું છે કે જે સશક્ત નથી, વૃદ્ધાવસ્થામાં છે, એના માટે ખાલી તમે ઘરે આરતીનું આયોજન કરવો, ઘરે એને લાઈવ જોવાનું, જે જીવન પ્રસારણ જોવાનું છે એ વ્યવસ્થા ઘરે કરો. જે સક્ષમ છે, પહોંચી શકે એમ છે, એ બધા સમૂહમાં કરો, તો સમૂહમાં એક અલગ આખી ઉર્જા ઉત્પન્ન થશે. આજે આ જ સ્થળ શું કરવા આપણે રામજી મંદિર માટે પસંદ થયો છે? કારણ કે આ તપ આમાં કાંક હશે ત્યારે જ આ જગ્યા આપણને મળતી છે. ભલે મંદિર અત્યારે નિર્માણ થાય છે,
પણ એ જગ્યાની કાંઈક ઉર્જા હશે ને ત્યારે એ જગ્યા પસંદ થઈ છે. એમને કોઈને કોઈ સ્થાન નથી મળી જતું. અયોધ્યા રામજી મંદિરનું જે જગ્યા છે એનું એક મહાત્મ છે. એની હાટુથી 500 વર્ષથી બાંધતા હતા ને, બરાબર. એટલે સમૂહમાં ભેગા થાવ. ગામમાં આગેવાનોને વિનંતી કરીશ કે એવું કાંઈ આયોજન ગોઠવે કે સમૂહમાં જે કાંઈ ધાર્મિક સ્થળો છે, પટાંગણ મોટું છે, ત્યાં LED સ્ક્રીનમાં આનું જીવંત પ્રસારણ બધાય જોઈ શકે એવી વ્યવસ્થા કરજો. આ જે કાંઈ કામ કરવાનું છે એ ગામે જ કરવાનું છે, ગામના આગેવાનોએ જ કરવાનું છે. તનથી, મનથી, ધનથી, ફૂલ નહીં તો ફૂલની પાકડી આમાં યોગદાન આપી આ એક દિવસ માટે જે કાંઈ ખર્ચો આવે એમાં બધાય સહભાગી થજો. તમારે બીજું તો કાંઈ કરવાનું નથી. રહી વાત બહેનોની, તો આ મેં તમને જે કાંઈ રૂપરેખા કીધી એમાં બહેનોને વતન જોડવાની છે. તો બહેનો ક્યારે જોડાઈ શકશે? બહેનોની પહેલી જવાબદારી ભગવાન શ્રી રામ નથી, એના રામની રસોઈ છે. જો 11 થી 1 જીવન પ્રસારણમાં બહેનો પણ આપણે જોઈ શકે એવી વ્યવસ્થા આપણે કરવી પડશે. તો એના માટે પહેલી જવાબદારી તમારા રસોઈની હશે. તો તમે સામેથી એને કહેજો કે ભાઈ આજે આપણે રસોડું બંધ રાખવું છે. જન્માષ્ટમીમાં આપણે કેમ આગલા દિવસના થેપલા ખાઈ લઈએ છીએ, દહીંને થેપલા ખાઈ છીએ ને, નકર ઈ શું કરશે? ઈ એના રામની રસોઈ માટે રસોડામાં હશે અને એના રામ ભગવાન શ્રી રામને જોતા હશે. તો એના માટે તમારે કંઈક ગોઠવણી કરવી પડશે કે ભાઈ આપણે જઈ અને આપણા ઘરે તે દિવસે કહી દઈએ ભાઈ આપણે રાતે જઈને આગલા દિવસે થેપલા કરી નાખજો, દહીં થેપલા એક દિવસ ખાઈ લેશું. પણ જે કાંઈ ગામનું સમૂહમાં આયોજન થાય એ સમૂહના આયોજનમાં બહેનો પણ એના સાક્ષી રૂપે ત્યાં હાજર રહે એવો પ્રયત્ન કરજો. એ તમારી મંજૂરી હશે ને ત્યારે જ થશે. એ તમને સામેથી નહીં કે અમારે જોવું છે. એટલે તમારે કહેવું પડશે કે ભાઈ આવી એક રૂપરેખા તમે કંઈક તૈયાર કરો, આવું આયોજન કરો. ગામે ગામ અત્યારે એવું આયોજન થાય છે કે ગામની કમિટી એક અત્યારથી નિર્ણય લઈ લે છે. તમે પણ એક નિર્ણય લેજો. શું કરી શકો તમે? તો કે ભાઈ 22 તારીખને સોમવાર એક દિવસ આપણે ભગવાન શ્રી રામને દેવાનો છે. આપણું આયુષ્ય આપણે કેટલું માનીએ છીએ? જો આપણે 80 વર્ષ 75 વર્ષ કરતા હોય ને તોય આપણા આયુષ્યના દિવસો 30,000 થી 31,000 છે. તો 30,000 દિવસો જો આપણે જીવતા હોય એમાંથી એક દિવસ આપણે રામને દેવાની વાત છે તો દેવો જ જોઈએ. કારણ કે જ્યારે આપણું મૃત્યુ થાય છે ને ત્યારે આપણે રામ રામ બોલીને જ જાય છે. ભલે આપણે ન સાંભળતા હોય પણ બીજા તો એ જ બોલતા હોય છે. 100 વર્ષનું આપણું આયુષ્ય માનીએ તો 36,500 દિવસનું આપણું જીવન છે. તો એક દિવસ રામના માટેની વાત છે. તો એક દિવસ એવું સમૂહમાં આયોજન કરો કે ગામે ગામ તો થવાનું છે. તમને પસ્તાવો ન થાય કે અમે રહી ગયા. તમને હું એક આયોજન તમે કેવું કરી શકો એની ટૂંકી રૂપરેખા આપું છું. મેં પહેલા જે વાત કરી એ તો વ્યક્તિગત વાત થઈ કે એટલું તો બધાએ કરવાનું છે. તો ગામના આગેવાનો જો ભેગા થશે અને આયોજન ગોઠવશે તો દરેક ગામમાં ધૂન મંડળી હોય જ છે. હું એવું નથી માનતો કોઈ ગામમાં ધૂન મંડળી નહીં હોય, અને કદાચ આ ગામમાં નહીં હોય તો તે દિવસે બની જશે. સવારે 2 કલાકનું આયોજન ગોઠવો. હનુમાન ચાલીસાના પાઠ રાખો. 8 થી 10 તમે હનુમાન ચાલીસાના પાઠ રાખી શકો છો. કોઈ પણ એવી સાર્વજનિક ઘરે જાઓ, ભોજન પ્રસાદ લ્યો. 3 વાગ્યાથી તમે એવું આયોજન ગોઠવો કે ગામની ધૂન મળી કલાક ધૂન કરે, 1.5 કલાક સુંદરકાંડના પાઠને થાય છે. સમૂહમાં સુંદરકાંડના પાઠ કરો, અડધી કલાકનો પાછો તમે બ્રેક આપો કે 6:30 થઈ જશે. 6:30 બધાએ ફરીથી મહાઆરતી માટે ભેગું થવાનું છે. જો સમૂહમાં ન ગોઠવાય તો ઘરે તો સાંજની આરતી બધાએ કરવાની જ છે. બધાના ઘરે ભગવાન શ્રી રામ ક્યાંક ને ક્યાંક તો બિરાજમાન હશે જ. ઘરે આપણું દેવનું સ્થાન તો હશે, એમાં ભગવાન શ્રી રામ બિરાજમાન છે. એક દિવસ એને અલગ તારવજો. બધા ભગવાનની તો પૂજા આપણે રોજ કરીએ છીએ. એક દિવસ એને અલગ તારવજો, અલગ સિંહાસનમાં એને બિરાજજો અને બધાની આરતી કરો છો, પણ ભગવાન શ્રી રામની એક અલગથી કરજો. કારણ કે એક દિવસ આપણે શ્રી રામને સમર્પિત કરવાનો છે. તો આગામી તમારું આયોજન, ગામ કમિટી બધાય ભેગા થાવ, આગેવાનો બધાય આગળ આવો. બધાય આગેવાન જ છીએ, આમાં કોઈ નાનું મોટું નથી. કારણ કે બધાય રામનું કામ કરવા નીકળ્યા છીએ. આમાં કોઈ વ્યક્તિગત કોઈનો સ્વાર્થ નથી, કોઈ પક્ષની મીટિંગ નથી રાખવાની, કોઈ વાત જ નથી. રામના કામ માટે એક દિવસ દેવાનો છે અને રામના કામ માટે એક દિવસ આપણે દેવો છે.
કદાચ આગેવાનો આમાં તમને એમ લાગે ને કે નથી તો તમે બધા ઊભા થાજો કે ભાઈ આપણે આ તો ગોઠ તો તમારાથી જેવું થાય એવું આયોજન ગોઠવજો. બાળકોને પણ આમાં પૂરેપૂરા ઇન્વોલ્વ કરજો. બાળકોને તમે ઇન્વોલ્વ કરશો ને તો આમાં એને સહભાગી કરશો તો તમને જ ફાયદો છે, કારણ કે નાના નાના બાળકો હવે આધ્યાત્મિક દ્રષ્ટિથી દૂર થતા જાય છે. ઘણી વખત એવા આપણે ગામડા જોઈએ છે કે રામજી મંદિરમાં કોઈ નગારા ઝાલર વગાડવા વાળું નથી હોતું, પૂજારી એકલા જ હોય છે. તો બાળકોને તમે આમાં ઇન્વોલ્વ કરજો. બાળકોને ઇન્વોલ્વ કરવા માટે જે કઈ કાર્યક્રમ છે ને એમાં બાળકો કદાચ દેકારો કરે, તોફાન કરે ને તો એને ખીજાતા નહીં, એને આગળ બેહવા દેજો. એસએમસી કમિટીમાંથી આમાંથી હશે ઘણાય શાળાની, તો હું એને પણ વિનંતી કરીશ કે એક દિવસ માટે બધા આગળ આવજો. બીજું હું તમામ દીવડાનું હોય દીવડા લઈ આવી દેવું. અરે દિવાળીના હોય જ ને બધાયના ઘરે. અમારે ઓલું કરી નાખ્યા નવાજ હોય એ તો મેં ક્યાં પછી આપણે પકડીને એક કોથળો ઠલવી દે. બીજું હું સ્વરથી દેવળિયાએ બધાએ કીધું કે ભાઈ બંધ રાખ્યો, તો આપણે બધાએ સોરે બધા ભેગા થાવું અને હવા ફેરી અક્ષતના હામૈયા તોફાન નહીં. આપણે બધા ધાર્મિક કાર્ય કરીએ જ છીએ, તો આપણે બધાએ હારે રહીને જ આ કાર્ય કરશું એમ સમૂહમાં. હાલો સાહેબ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. આમાંથી મારી ઉંમરના રહ્યા ને એ પ્રાથમિક શાળામાં આવી છે ત્યાં એક હાથે આપણે એક સાધન બનાવતા, પેટ્રોમસ બત્તી આવતી ખબર, ઓલી લાઇટ નહોતી ત્યાં, એનો ફોટો હોય ને એ કાચના ઊભા પટ્ટા વાળો હોય, એમાંથી 3 કાચ કાઢી એ ત્રણેય આમ ત્રિકોણમાં રાખી માથે પ્લાસ્ટિક વીટી અને એની અંદર મોતી રાખીને આપણે આંખથી આમ જોતા. યાદ આવ્યું કોઈને? એને કેલિડોસ્કોપ કહેવાય છે. હવે તમે જેટલા જુદા જુદા લોકો એ આંખે રાખીને જોવે ને એને એટલી જુદી જુદી ડિઝાઇન દેખાતી એમાં, પણ ખરેખર એની અંદર હતું હું એક જ મોતી હતું. રામ, કૃષ્ણ, વિષ્ણુ, ગમે એ કયો એ એક જ મોતી છે. જોનારની આંખ બદલાય છે ને એની ડિઝાઇન બદલાય છે. એટલે મૂળ વાત એ છે કે આપણે એ મોતીને જ જોવાનું છે અને એ મોતીને જ પકડવાનું છે. એટલે પહેલી બાબત તો એ છે કે આપણે એ મોતીને ધારવાનું છે અને એને ધારવા માટે આપણને 22 તારીખ આપણી પાસે આપી છે. એટલે આપણું કેલિડોસ્કોપ ગમે એ ડિઝાઇન બદલાવે પણ એની અંદરનું મોતી છે એ આપણું સત્વ અને એ સત્વતાને આપણે પામવાનું છે. હવે ઘણા લોકો એવું કે દાખલા તરીકે આમાંથી આ બધા એની વાડીએ હું જાઉં ને એમ કે સાહેબ તમે માઘાર્યો એમ કરીને ઓલી ખાતરની ગુણી ખંભે નાખે, એની વાદે આપણે ચાળો કરીએ તો કેળના ને એવા ઘણા બધા પ્રોબ્લેમ થાય, બરાબર? એટલે એવું નથી કે દરેક માણસ એ કામ કરી શકે. તો એના માટે રામાયણ ઉત્તમ ગ્રંથ છે. અત્યાર લગી એવું કહેવાનું કે કૃષ્ણ ભગવાને કીધું ને એમ જીવવું, રામ જીવા ને એમ જીવવું. કૃષ્ણ જીવા એમ આપણે જીવવા જઈશું ને તો હલવાઈ જાવ, બરાબર? કૃષ્ણએ કીધું એવી રીતે જીવવાનું છે. રામ જે રીતે જીવા ને એ રીતે આપણે જીવવાનું છે. તો રામે જ આપણને કીધું. તુલસીદાસે લખ્યું એમ કે રામ સેતુ બંધ કરતા હતા ત્યારે ખિસકોલી આવી અને રેતીમાં આળોટી અને પાછી પુલ ઉપર જઈ અને પોતાનું શરીર ખખેરતી અને એમાંથી રેતી પડતી. ઘણાએ મજાક કરી હતી કે તું આ કેદી રેતીના કણ લઈ આવીને પુલ બાંધી લઈશ ને કેદી અમે લંકા ઉપર વિજય મેળવી લેવું, બરાબર? વાત એના શરીરમાંથી ખરતી રેતી નહોતી. વાત ખિસકોલીએ પોતે ધાર્યું કે હું રામના કામમાં જાઉં. શક્ય છે કે મારાથી 1 દીવો થાય છે, સરપંચ હોય તો એનાથી 100 દીવા થાય, તો 101 તો થયા, નહીતર 100 જ થાય. તો ખિસકોલીપણાનું કામ આપણે કરવાનું, આપણાથી થાય એટલું કામ આપણા શરીર ઉપરની રેતી લઈ અને રામ સેતુમાં મૂકવાની છે. અને રામ સેતુ એટલે શું? તો કે મારા હૃદયથી અયોધ્યામાં 22 તારીખે બિરાજમાન થવાની રામલલાની મૂર્તિ વચ્ચેનો સેતુ બાંધવાનો. આ રામ સેતુ. બહુ વાત સરસ કરી સાહેબે કે તમને એવું નથી લાગતું કે આપણી આવતી પેઢી રહી ને એ આપણને કદાચ પૂછશે એમ કે રામ કોણ હતા? એટલે તો આપણે જાતા જ જઈએ.
તમે જો મારે ન કેવું તોય કહેવાય છે કે હમણાં થોડાક પિક્ચર બહાર પડ્યા, એમાં એક પિક્ચર પડ્યું શ્યામ બહાદુર અને એક પિક્ચર એનિમલ પડ્યું. એનિમલે બહુ જાજો વેપાર કર્યો. શ્યામ બહાદુર આપણા આર્મીના બહુ મોટા ઓફિસર હતા, બરાબર. એને જોવા કોઈ યુવાનો ન ગયા તો હેડલાઇન હતી છાપામાં કે આપણો યુવાન છે એ કઈ તરફ જઈ રહ્યો. પ્રાથમિક શાળામાં ન થાય ને સાહેબ ભાઈએ કીધું એમ કે આપણે તે દિવસે બંધ રાખશું. શાળા બંધ રાખો એનો મતલબ એવો નથી કે હા ગામ બંધ રાખી તો શાળા નહીં ઇન્વોલ્વ કરી દો તમતારે આની સાથે, પણ એની અંદર મારે ઊભી કરવી છે કે રામ મારો છે અને મારો રામ રહ્યો એ મારી પેઢી દર પેઢી હાલવો જોઈએ. તમે જોજો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આપણી બેઠક અહીંયા અત્યારે પૂરી થાય છે, પણ હું કોઈને જવાનું નહીં કહું. બે હોય તો બધા બે. બે હવાનું તો શું કામ? હા તમારે સારું છે લે. ચાચા તો પીતી. યથાશક્તિ એટલું કરજો અને જે વિતરણ માટે છે એ લોકો સંપર્કમાં રહેજો. એવું ન થાય કે ભાઈ અત્યારે નામ લખાવી દીધું અને તે દિવસે પછી આપણે ગેરહાજર રહીએ અને કોઈ 2-5 જણાને કામનું ભારણ વધે, એવું ન થાય. કારણ કે જેનામાં ભાવ હશે ને એ તો આ કામ કરવાના જ છે. કદાચ એક નહીં કરે તો બીજા કરશે, પણ કરવાના જ છે. પણ ઓલા આપણે ન કરીએ ને પછી આપણે પસ્તાય કે સાલું મેં કર્યું હોત તો સારું હતું, મેં તક જવા દીધી છે, એવું ન થાય. એ બહુ સરસ. ઈ આહવાન જે લાઈવ વાળું છે ને પત્રિકામાં લખ્યું છે, સમૂહમાં ભેગા થઈને જોવે. સ્માર્ટ ક્લાસ છે. ક્લાસ આમાં છે ને એક બરાબર બેટર વસ્તુ એ છે, બરાબર.